પાલડી ગામે દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો ન લેતા રોષ. દલિત સમાજે નામજોગ 20 લોકો સામે નોંધાવી ભીલડી પોલીસ મથકે ફરિયાદ. જ્યારે એક તરફ રાજ્ય સરકાર સામાજિક સમરસતાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ દલિતો પર અત્યાચાર અને ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના પાલડી ગામે સામાજિક સમરસતા વચ્ચે દલિત સમાજ સાથે ભેદભાવ ભરી વૃત્તિ અને મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રવેશ કે આમંત્રણ ન આપવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવામાં ન આવતા 20 લોકો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. ડીસા તાલુકાના પાલડી ગામે 1500થી વધુ અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે અને આદિકાળથી પાલડી ગામમાં હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન કરી આ લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે પાલડી ગામમાં તારીખ 28, 29, 30 એપ્રિલ 2025ના રોજ ગામમાં આવેલ દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી, પરંતુ આ ઉજવણીમાં અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના લોકોનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવતા પાલડી ગામના સરપંચ બાબુભાઈ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જ્યારે ચોથા મહિનાની 28, 29 ને 30 તારીખે જે શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તેમાં અમારી દલિત સમાજનો તદ્દન બહિષ્કાર કરવામાં આવેલો છે. અમારો ફાળો લેવામાં આવેલો નથી. તેમજ 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અમારા દલિત પરિવારની દીકરીઓ, આખા ગામની જે દીકરીઓને અહીંયા તેડાવેલ હતી અને સન્માનિત કરી, તે રીતે અમારી દલિત પરિવારની દીકરીઓને સન્માનિત કરીને કે બોલાવવામાં આવેલ નથી. અમને આમંત્રણ પણ આપવામાં આવેલ નથી. તેને અનુસંધાને આજે જો ભારત જો ચાંદ ઉપર ગયું હોય અને આટલી બધી ખૂબ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તો જે આ નિંદનીય કાર્ય બન્યું છે અને આજુબાજુના ગામડાઓમાં અને ગુજરાતભરમાં આ ગામની જે કાર્ય બન્યું છે તેની નિંદા થઈ રહી છે, તો અમારા ગામને ન્યાય અપાવવા માટે વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન તેમજ ગુજરાત સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે અમને તદ્દન ન્યાય આપવામાં આવે અને અમારી સાથે જે થયો છે એવો અત્યાચાર બીજે ગુજરાતભરમાં ન થાય તેવી આ લોકોને સબક શીખવાડવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. દિલીપ ચૌહાણ, ગામ પાલડી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. જે અમારા પાલડી ગામની અંદર દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 28, 29 ને 30 એપ્રિલના જે કરવામાં આવેલ પ્રતિષ્ઠા, તે નિમિત્તે અમારા ચૌહાણ પરિવાર, દલિત પરિવારનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે જે અમુક સમાજો દ્વારા, તે અનુસંધાને અમે આખા ચૌહાણ પરિવારે 3 દિવસ સુધી ગામની અંદર કોઈ પણ જાતનું પ્રતિષ્ઠાનની અંદર નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું નથી. બીજા નંબરની વસ્તુ એ છે કે એ લોકોએ અમને અમારો ફાળો સ્વીકાર્યો નથી. બીજું કે અમારી કુંવાસી બહેનોને પણ તેડાવી નથી. જ્યારે આખા ગામની કળ કુટુંબી કુંવાસીઓને તેડાવી, એમનો સાથ ઓઢમણો, મોટા સંતો ભક્તો બોલાવી એમનું સન્માન બધું કરી, ધારાસભ્યો અધિકારીઓને બોલાવીને એનું પૂરેપૂરું સન્માન કર્યું છે. જ્યારે અમારી દલિત પરિવારની સ્ત્રીઓ રોતા મુખે એમના સાસરિયા પક્ષમાં બેસી રહી છે, જ્યારે અમારી બીજી પર સમાજની સ્ત્રીઓ, બીજા સમાજની સ્ત્રીઓ જ્યારે આવી ગામમાં, ત્યારે અમારી બૂનો દીકરીઓ રડતી ત્યાં બેસી રહે કે કેમ આવો અન્યાય થયો અમારી સાથે. બસ એ ન્યાય માટે અમે લડી રહ્યા છીએ ગામમાં. બસ ભાઈ જીવરાજભાઈ. કયા ગામના છો? પાલડી. આ પાલડીમાં કંઈક મંદિરની પ્રતિષ્ઠામાં દલિતોને બોલાવવામાં ના આવ્યા, શું છે સમગ્ર ઘટના? અમને શાયદ કોઈ બોલાવવામાં આવ્યા નથી. કોઈ અમારી બહેનો, કોઈ ભાઈઓ, કોઈ પણ બોલાવવામાં આવ્યા નથી. એનું કારણ શું છે? આપણે છે લગાડીએ દલિત ભાઈઓ અમારે ત્યાં ના જોવે. તો તમે આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે ખરા? રજૂઆત તો અમે બધાને પૂછ્યું તો કે અમારે તમારો ફાળો ન જોતો, તમારા પૈસા ન જોતા, તમે અશુદ્ધ છો એટલે અમારે ત્યાં નહીં. આ બાબતની કોઈ ફરિયાદ કરેલ છે ખરા? ફરિયાદ કરી અમે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમને જવાબ મળે, ન્યાય પૂરેપૂરો મળવો જોઈએ. દેવાભાઈ ચૌહાણ. કયા ગામના છો? પાલડીના. શું છે પાલડીમાં મંદિરની પ્રતિષ્ઠામાં દલિતોને બોલાવવામાં નથી આવ્યા? પ્રતિષ્ઠામાં એ રીતે સાહેબ કે તેઓ લોકોને અશુદ્ધ લાગે છે, અમારી સમાજને અશુદ્ધ લાગે છે, એટલે એમને આભડછેટ લાગે છે. અમને આભડછેટના કારણે અમને નથી બોલાવવા માટે. વિરોધ બીજું કોઈ નહીં. ભાઈ ધનાભાઈ ચૌહાણ. કયા ગામના છો? પાલડી. આ પાલડીમાં મંદિરની પ્રતિષ્ઠા તે શું થયું છે? તેમાં જે ગામ લોકો હતા એ અમારો બહિષ્કાર કર્યો છે, અમને ના બોલાવવામાં આવ્યા. તો અમે કીધું કે સાહેબ, ગામ લોકોને એમ કીધું કે તમે અમારો ફાળો લઈ લો, અમને બોલાવો, અમે આવવા તૈયાર છે. તો સાહેબ અમને કીધું કે ના, અમારે તમારી જરૂર નથી. એટલે અમારી કુંવાસીઓ,
અમારા ભાઈઓ અમારા કાકા બધા બેઠા. કેમ ન બોલાવવાનું કારણ શું હતું? એ આભડછટ કરે સાહેબ, દલિતોનો આભડછટ કરે. ફરિયાદ નોંધાવી. દેશ આઝાદ થઈને 78 વર્ષનો સમય વીત્યો, પરંતુ હજુ સુધી અસ્પૃશ્યતા જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના પાલડી ગામે છેલ્લા 5 વર્ષથી ગામની વચ્ચે દુધેશ્વર મહાદેવનું મંદિર બનાવવાની અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની વિચારણા ચાલતી હતી, જેમાં ગામના તમામ લોકોને ભેગા કરી ગામના તમામ 18 વરણનો ફાળો લઈ મંદિર બનાવવાનું હતું. પરંતુ દલિત સમાજનો ફાળો ન લેવા તેમજ મંદિરમાં દલિત સમાજનો પ્રવેશ ન આપવા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને આમંત્રણ ન આપવાની અને દલિત સમાજને પ્રાણ પ્રતિષ્ઠામાં ન બોલાવવા વગેરેનું કાવતરું ચાલી રહેલ હતું, જે બાબતે અનુસૂચિત જાતિ સમાજનો ફાળો ન સ્વીકારવામાં ગામના અન્ય સમાજના આગેવાનોને દલિત સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરી ગામમાં ધાર્મિક સુમેળ ભર્યું વાતાવરણ રહે તેમજ ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે દલિત સમાજનો ફાળો લઈ દલિત સમાજને સાથે રાખી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવા રજૂઆત કરવામાં આવી. પરંતુ ગામના અન્ય સમાજના લોકોએ દલિત સમાજને એક પણ વાત ન સાંભળી અને 28, 29, 30ના રોજ ત્રિદિવસીય મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મનસ્વી રીતે દલિત સમાજના લોકોને ન બોલાવી, દલિત સમાજના સગાવાલાઓને ન બોલાવી સામૂહિક બહિષ્કાર કરી સંતો મહંતોને કલાકારોને આમંત્રણ આપી પોલીસની હાજરીમાં દલિત સમાજને પ્રસંગથી દૂર રાખી મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જે અનુસંધાનમાં દલિત સમાજના લોકો દ્વારા મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજકો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ન્યાયની માંગ કરી છે.